દક્ષિણ ઇથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે અકસ્માતમાં 66 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એક કાર અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે જોરદાર ટક્કર લાગતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બંને વાહનો કેનાલમાં ખાબક્યા હતા. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.